ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના હળમતિયા ગામે એસટી ડ્રાઈવરને ઢોર માર્યાની ઘટના સામે આવી। ભાવનગર જિલ્લાના હળમતિયા ગારિયાધાર એસટી બસના ડ્રાઈવરને 3 થી 4 અજાણ્યા ઈસમોએ ઢોર માર્યો હતો। રોડ પર પશુઓ ચરાવતા માલધારીઓ દ્વારા એસટી ડ્રાઈવરને મારવામાં આવ્યો। એસટી ડ્રાઈવરને 108 મારફતે ઉમરાળા સરકારી આરોગ્ય કેન્દ્ર ખસેડાયો હતો, જ્યાં ડ્રાઈવરની હાલત ગંભીર જણાતા ફરજ પરના તબીબે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડવા જણાવતા સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા। સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। જો કે કયા કારણોસર માથાકૂટ થઈ હતી અને શા માટે માર્યો તેના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ, એસબી ન્યૂઝ, ભાવનગર। મારું નામ ગોહિલ કૃષ્ણરાજસિંહ રઘુવીર છે। મારું ગામ અડમતાળા। મારી હાલની ફરજ આહવા ડાંગ એસટી ડેપોમાં ડ્રાઈવર। મારા મમ્મીને એડમિટ કરેલા હતા। હું ઇમરજન્સી એકચ્યુઅલી ભાવનગર જ હતો, સરટી હોસ્પિટલ। અચાનક મિત્રનો ફોન આવતા કિશોરભાઈ કુવાડિયા મારા મિત્ર છે, ગારિયાધાર ડેપોમાં ડ્રાઈવર, તેમના રૂટ પ્રમાણે એ સમઢિયાળીથી સવારે નીકળેલા પેસેન્જર મુસાફરો સાથે અને ગારિયાધાર જતા હોય છે। રસ્તામાં હળમતિયા ગામ આવતું હતું, ત્યાં માલધારી હોય કે કોઈ પણ હોય, બરાબર માલ ઢોર લઈને જતા હતા। એના રૂટ પ્રમાણે એમણે માલ ઢોર દૂર વહી જાય એના માટે હોર્ન મારે। બસ આ જ બનાવ બનેલો છે અને હોર્ન મારવાથી 4-5 લોકોએ એમને માથાના ભાગે મારેલ છે। ફરજમાં એ એસટીમાં ડ્રાઈવર જ છે, બરાબર છે, અને એના રૂટ પ્રમાણે ચાલુ ફરજ દરમિયાન ગારિયાધાર જતા હતા। એ લાકડી કુંડળીવાળી હતી। કિશોરભાઈ એમ કહેતા હતા અને હાલની તારીખમાં બેભાન છે અને એમ જ કહેશે કે મને બહુ મારેલો છે એમ।